તો આ થઈ ગયા છે રાજમાં રેડી. લો કોથમીર મેં એડ કરી દીધી છે. નાઇસ થીક ગ્રેવી અને સ્મેલ પણ સરસ આવે છે. આજો યુકેની સુપર માર્કેટમાં દિવાળી સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે અત્યારથી. હજી તો સપ્ટેમ્બર છે, નવરાત્રી આવી નથી. હા, અને અહીંથી અગાઉથી દિવાળી સેલિબ્રેશન શોપિંગ ને બધું લોકો કરવા માંડતા હોય એટલે અહીંયા જો આખું સેક્શન દિવાળી માટેનું છે. દિવાળી સ્પેશિયલ આયેલ છે. જો બધી આપણી વસ્તુ મળવા માંડે અત્યારથી જ. તે બધા મસાલા છે, બધા સોસ, અલગ અલગ વસ્તુ બધી છે. ડ્રિંક્સ બધી આપણી છે. ડ્રિંક્સ રૂબિકોન છે. અહીંયા જો. જ બધી સ્વીટ છે. આ રે રોયલ ચા, ટોસ્ટ બધા છે. જલેબીનું પેક છે. અચ્છા, રોયલનું જલેબીનું પેક છે. જલેબી આ જો ગોળવાળા રસ ખાયા ખબર છે? ગોળ રસ, ખાંડ નાખેલી નહીં એમ. હા, હા. ટ્રાય કરો તમારે. ઇલાયચી રસ્ક છે. લેવા છે? અને આ ઓલી રોયલની ચાય આવે એ તે કેક છે. આ કેટલા છે? આવું વેગન ગમીઝ ચાટ ને હા હા, હરીબોસ. આ શું સ્વીટ પણ છે. જો ચના આલમંડ બાઇટ્સ, બેસનના લડ્ડુ છે. ચીક્કી બધી મળે છે. બધી ચીક્કી છે. આ જૈમિન વાળાની ચીક્કી આવવા માંડી છે. બીકાનોના આ છે ખબર છે તમને? આલમંડ બાઇટ્સ. શું છે? લિટલ હાર્ટ વાળા Little બિસ્કિટ. આ તો બહુ આપણે નાના હતા ત્યારે ખાતા. ત્યારે ખાતા હતા ખબર છે? મેં એક ટ્રાય કરવા લીધું છોકરાઓને. હમ. બાકી બધી ડિફરન્ટ મીઠાઈ, બિસ્કિટ, કુકીઝ, ટોસ્ટ છે બધા, બિસ્કિટ છે બધા, મેથી મઠરી, પોપકોર્ન ને જો બધું. ખાખરા. કુરકુરે આવ્યા. એ જો કુરકુરે કુરકુરે છે, અહીંયા મળે જ છે. ચીલી ચટાકા ઓરિજિનલ નથી આવતું અને ઓરિજિનલ મળે છે. પ્લેન કોઈ ભુજિયા અને જૈમિન ની બધી આઈટમ છે. જો મેથી આ જો આ પૂરી, ઓલ ઇન વન શરૂ થઈ ગયા. બધું મળે છે અહીંયા. આ ગિટ્સના પેકેટ છે જો, મેગી ગિટ્સ બધી વસ્તુ છે. બધા કઠોળ છે. આ રે બધા Indian મસાલા, મરી છે. મસાલા બધા. ઘી આવી ગયું. ઘીના ભાવમાં શું ફેર પડી ગયો? ટૂંકમાં આપણી બધી જ વસ્તુ મળે અહીંયા. હમ. ઘરે પણ બનાવી હોય વસ્તુ તો પણ બનાવી શકો, અને રેડીમેડ લેવી હોય તો પણ લઈ શકો. ના છે. આખું આ લોકો દિવાળી સેક્શન જ કરીને ચાલુ કર્યું છે. હમ. પણ આ તો bags અને આ ગિફ્ટ જો બેગ છે અને તોરણ છે. બંટિંગ છે ને આ રહ્યું ને, જો 1.5 મીટર બંટિંગ. આખી એટલે આવું તોરણ મળે છે. જો આખું તોરણ છે. સેલિબ્રેશન કરવાની આખી બુક છે જો, દિવાળી સેલિબ્રેશન. છોકરાઓ માટે બધી એક્ટિવિટી, રંગોળી, આ તે બધું. કાર્ડ્સ પણ છે. દિવાળીના કાર્ડ છે. દિવાળી કાર્ડ પણ છે. હા, જો આ પાછું બીજું સેક્શન આવ્યું દિવાળી માટેનું. તોરણ બોરણ બાંધ્યા છે. આમાં બધી પાછી એશિયન ગ્રોસરીઝ મળે. એ લોકો એને વર્લ્ડ ફૂડ આયલ કહે છે. સ્નેહ શું મળ્યું બેટા? શું લેવાનું હતું? અહીંયા જોઈ લો પાછું બીજું સેક્શન, જ્યાં તમને બધું ઇન્ડિયન. નમકીન લઈ લીધું? નમકીન છે બધા. અહીંયા તમે જોઈ છે કયું ગોતો છો? કયું ગોતો છો? મસાલા કયું? કુરકુરે? અહીંયા ચાય હોય નહીં. હેલો, કેમ છો બધા? આનો આજે થોડી હવે ઠંડી આવવા માંડી છે અહીંયા તો યુકેમાં. મને તો આમે બહુ ઠંડી લાગે છે, એટલે ઘણાને લાગતી હોય, ઘણાને ના લાગતી હોય, પણ મને આમે બહુ ઠંડી લાગે. તો આજે શું બનવાનું છે? આજે બુધવાર છે ને નોર્મલી બધાના ઘરમાં એવું હોય કે ન હોય, મને કમેન્ટમાં જણાવજો કે બુધવાર હોય એટલે કંઈક કઠોળ બને. સાચી વાત. નોર્મલી મગ ભાત બનતા હોય, પણ એવરી ટાઈમ મગ ભાત ખાવા ના ગમે, એટલે હું ગમે એ કઠોળ બને. કઠોળ નોર્મલી ગમે ત્યારે બનતા હોય છે ઘરમાં, પણ બુધવાર હોય એટલે એમ થાય કે ચલો કંઈક કઠોળ બનાવી દઈએ. તો કાલનું થોડું શાક કે વધ્યું હતું, ખબર નથી પડતી કે શું બનાવું, તો એમ થયું આજ બુધવાર છે તો. અને ઘણાએ મને રિક્વેસ્ટ પણ કરેલી કે તમે રાજમાં રાઈસ બનાવજો એક દિવસ. તો
તો આજે બનવાના છે રાજમા અને રાઈસ. ક્વિક રેસીપી બનશે પણ તોય સરસ અને યમી લાગે છે. આ મેં ટમાટું મરચું લઈ લીધું છે, ઓનિયન લઈ લઈશ. તમે ફ્રેશ લસણ પણ નાખી શકો છો અને ફ્રેશ ન નાખવું હોય તો તમે ગાર્લિક ચટણી મારી જેમ જે રેડી બનાવેલી હોય એ ગાર્લિક ચટણી પણ તમે યુઝ કરી શકો છો. બાકી જિંજર યુ કેન એડ ઓફકોર્સ ફોર અ ગુડ ટેસ્ટ. અને બાકી નોર્મલ સાદા મસાલા જ હશે. એટલે રાજમા અને રાઈસ આજે બનશે. તો ચલો હવે આને હું કાપીને પછી ગ્રાઇન્ડ કરી લઈશ બધું ભેગું એક જ ઓલામાં. જલ્દી બનાવવાની છે આપણે, ક્વિક રેસીપી છે એટલે ઓનિયન ટમાટો બધું હું એક સાથે જ ગ્રાઇન્ડ કરી લઈશ. પછી એને જ્યારે તમે ગ્રેવી બનાવો ને સાતળો ત્યારે થોડી વધારે સાતળવાની કે ઓનિયન અને ટમાટો બધું એક સાથે જ સરસ રીતે ચડી જાય. હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. મેં કીધું એમ બધું ભેગું. તમે કઈ રીતે કરો છો મને કહેજો. પણ મને છે ને ક્વિક મીલ બનાવવા વધારે ગમે છે. ટેસ્ટ પણ સારો આવતો હોય છે અને તમારે લાંબો ટાઈમ સ્પેન્ડ પણ નથી કરવો પડતો કિચનમાં. તો જ્યારે વર્કિંગ મોમ્સ હોય ત્યારે એવી ક્વિક રેસીપી હોય તો વધારે સારું પડે બધા માટે. જલ્દીથી ડિનર કે લંચ જે તમે બનાવતા હોય રેડી થઈ જાય અને મજા પણ આવે. તો ચલો આને ગ્રાઇન્ડ કરી લઈએ આપણે. પહેલાં થોડું એડ કરીશું હિંગ અને આપણે જે ગ્રેવી બનાવી છે એડ કરી દઈએ. તો મેં એડ કરી દીધી છે થોડી લસણની ચટણી, થોડી હળદર આપણે એડ કરીશું, ધાણા જીરું પાવડર. બહુ નોર્મલ અને સિમ્પલ રેસીપી છે મારી. અને લાલ મરચું, સોલ્ટ. અને આમાં છે ને હું ચણાનો જે મસાલો આવે છે ચણા મસાલા એ હું એડ કરીશ એઝ ગરમ મસાલો. તો આ મેં એડ કરી દીધું છે સોલ્ટ અને ચણા મસાલા. હવે બધું મિક્સ કરી લઈશું આપણે અને થોડી વાર સાતળીશું. તો તમે જોઈ શકો છો હવે ગ્રેવી થઈ ગઈ છે સરસ. કલર પણ સરસ આવી ગયો છે. અને હવે આપણે એડ કરીશું રાજમા, બોઇલ કરેલા રાજમા. તો રાજમા તમે પલાળતા હોય તો પલાળેલા 8 થી 10 કલાક પલાળીને બોઇલ કરવાના છે કુકરમાં અને એ રાજમા યુઝ કરવાના છે. હું અહીંયા ટીનના રાજમા વાપરું છું તો ઓલરેડી બોઇલ જ છે. તો હું હવે આમાં એડ કરી દઈશ. તો રાજમા એડ કરી દીધા છે અને હવે આમાં થોડું હું પાણી એડ કરીશ અને પછી રાજમામાં બધી ફ્લેવર ચડી જાય ત્યાં સુધી થોડું અને ઘટ થઈ જાય પાછું ત્યાં સુધી આપણે થોડું પકાવશું. કારણ કે રાજમા તો ચડેલા જ છે એટલે રાજમાને બહુ ચડવાની જરૂર છે નહીં. તો આમાં હું થોડું પાણી એડ કરીશ અને થોડી વાર આપણે થવા દઈશું 5-7 મિનિટ. આ રીતે પાણી તમારે એડ કરવાનું તમને જેવા ગમતા હોય. મને વધારે ગ્રેવીવાળા ગમે કેમ કે રાઈસ સારે જમવાના હોય એટલે. આને હું હવે ઢાંકીને થોડી વાર થવા દઈશ. સોરી મારી પ્લેટનો અવાજ જતો. તો આ ઢાંકીને હવે આપણે થવા દઈશું. તો આ થઈ ગયા છે રાજમા રેડી. લો કોથમીર મેં એડ કરી દીધી છે. નાઇસ થીક ગ્રેવી અને સ્મેલ પણ સરસ આવે છે. તો હું ઘણીવાર આવી ગ્રેવીવાળા શાક છે ને રોટલી ઓઇલ વગર પણ બનાવતી હોઉં છું. આજે મેં થોડું ઓઇલ યુઝ કર્યું પણ હું જરા પણ ઓઇલ વગર બનાવતી હોઉં છું કેમ કે ઓઇલમાં ટેસ્ટ નથી આવતો. ટેસ્ટ ક્યાંથી આવે? તમારા બધા મસાલામાંથી ટેસ્ટ આવે. તો તમે પણ ટ્રાય કરજો ક્યારેક ઓઇલ વગર બનાવવાની, તો પણ ટેસ્ટ શાકનો એટલો જ સરસ આવે છે. તો આ થઈ ગયું છે રાજમાનું શાક રેડી. શું છે આજે? પરોઠું
રાજમા અને કાલનું શાક. શાક લેફ્ટ ઓવર શાક ખાવું પડ્યું હોય ને, શાક વધે તો ખાવું પડે ને. મને એમ તો નવું શાક આવ્યું છે નવું શાક નવું તો બનાવ્યું જ ને, રાજમા બનાવ્યા નવા. જીરા રાઈસ ભૂલી ગયો. નવા અલા રાજમા ને રાઈસ જ બનવાના હતા આજે, પણ શાક ને જે વધ્યું હતું એ તો ફિનિશ કરવું પડે ને. અમે જીરા રાઈસ ભૂલાઈ ગયા. જીરા રાઈસ ભૂલાઈ ગયા. હા રિયા છે ને, સ્નેવ પછી લેશે. ચાટ બરાબર બધું. તો ચલો જમવા. આજે છે રાજમા ને રાઈસ. ચલો દિવસ થઈ ગયો છે પૂરો. અને જો તમને પણ આવા વિડીયો અને રેસીપીઓ મારી ગમતી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ સી ટુમોરો વિથ અ ન્યૂ રેસીપી.